હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નાના મિની બ્લોગમાં. તો અહીંયા અમે પેપર ચેક કરતા હતા, વાતો કરતા હતા, આવું બધું કામ કરી અને શાળાનો સમય પૂરો થયો તો અમે નીકળી પડ્યા બસ પકડવા માટે. જે મને યાદ આવ્યું કે જીયાંશને તાવ આવ્યો છે તો એની તાવની દવા લેવાની છે અને બસની અંદર છોકરીઓ વાંચતી હતી, એક્ઝામનો માહોલ છે, વાતો કરતી હતી. અને ઘરે આવી અને જીયાંશને મેં દવા પીવડાવી દીધી અને ત્યારબાદ મેં એપલ આપી દીધું. તો એપલ ખાવા માટે બેસી ગયો અને ફોન જોતો હતો. ત્યારબાદ હું પેપર ચેક કરવા માટે બેસી ગઈ તો એમાં આવતો હતો કંટાળો બહુ. મમ્મીનું ટ્યુશન લઈને બેસી ગયા. ત્યારબાદ મને કોફી પીવાની ઈચ્છા થઈ. કોફી મિત્રો જામી જાય છે તો એને મેં ભાંગી અને એક કટકો મેં દૂધની અંદર નાખી દીધો અને આ રીતે મેં કોફી રેડી કરી. અને ત્યારબાદ મેં ધીમે ધીમે ચૂસકી મારતી મારતી મેં કોફી પીધી અને પછી જીયાંશને બેસાડી દીધો હોમવર્ક કરવા માટે. તો જીયાંશને હિન્દી સબ્જેક્ટ જરા પણ ગમતો નથી પણ એ ધરારથી બેઠો. જીયાંશની આ સ્ટાઇલ છે મને ગુડ નાઇટ કહેવાની, તો એણે મને ગુડ નાઇટ કીધું અને ત્યારબાદ એ કંઈક ગીત ગાતો હતો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.